સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેતપુર નગરપાલિકાનું રવિવારના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે। ત્યારે જેતપુર અપડેટ ચૂંટણી કેન્દ્ર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલે પહોંચ્યું છે અને અહીં ચૂંટણી વિશેની માહિતી આપશે વોર્ડ નંબર 1 થી 6ના ચૂંટણી અધિકારી રાહુલ ગમારા અને વોર્ડ નંબર 7 થી 11ના ચૂંટણી અધિકારી જય ગોસ્વામી। આપણે આદર્શ આચારસંહિતા અન્વયે હાલ સુધીમાં આપણે બોર્ડ હોર્ડિંગ્સ છે એ છેલ્લા ચૂંટણી પ્રચારથી લઈને અત્યાર સુધીમાં આપણે 70 થી 75 જેવા બોર્ડ્સ અને હોર્ડિંગ્સ પોસ્ટર કે જે એમને મંજૂરી વિના લગાડેલા હતા એ આપણે ઉતારેલા છે। આ સિવાય આપણે જેતપુર નવાગઢ નગર સંયુક્ત નગરપાલિકામાં 11 વોર્ડમાં ટોટલ 44 બેઠકો ઉપર આપણી ચૂંટણી થઈ રહી છે। 44 બેઠકો માટે ઓલરેડી આપણી પાસે અત્યારે 140 જેટલા ઉમેદવારો વિવિધ વોર્ડમાં ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે અને આપણે એમનું કાલે મતદાન થવા જઈ રહ્યું છે। ત્યારે સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે આજે રિસીવિંગ ડિસ્પેચિંગ બાદ સમગ્ર ટીમ છે અમારી ટીમ છે એ દરેક બૂથ ઉપર પહોંચી જશે। આપણા 118 બૂથ છે વોર્ડ, દરેક વોર્ડના અલગ અલગ લેખે 118 બૂથ છે। 118 બૂથ ઉપર આપણો 690 જેટલો સ્ટાફ છે એ આ મતદાનની પ્રક્રિયા માટે આજે રવાના થશે અને આપણો 690 જેટલો સ્ટાફ છે એ દરેક બૂથ ઉપર પહોંચી મતદાન મથક ગોઠવવાની વ્યવસ્થા અને ત્યારબાદ કાલે જે મતદાનની પ્રક્રિયા છે એના માટે આગળની કાર્યવાહી આપણે કરીશું। બૂથ છે અને કેટલા ટોટલ બૂથ છે એટલે મતદાનમાં આપણે જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી અન્વયે કુલ 118 જેટલા આપણે બૂથ છે એ અંતર્ગત આપણે 97 જેટલા ક્રિટિકલ બૂથ આવેલા છે। વધુમાં આપણે લગભગ 1,04,000 જેટલા કુલ મતદારો છે કે જે આવતીકાલે આપણી ચૂંટણી છે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાવાની છે એ અંતર્ગત મતદાન કરશે। વધુમાં આપના માધ્યમથી મારે મતદારોને એ વસ્તુ પણ કહેવાની છે કે મતદાન મથકની અંદર મતદાનની પ્રક્રિયા માટે જ્યારે જાય ત્યારે મોબાઈલ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે, તો આ વસ્તુ છે અંદર નહીં લઈ જઈ શકાય। આ સિવાય મતદાન કેન્દ્રો ખાતે અમે તમામ પ્રકારની જે વ્યવસ્થા છે એ ગોઠવેલી છે। વધુમાં આપણે જેતપુરની અંદર વોર્ડ નંબર 8ની અંદર એક મોડેલ મતદાન મથક પણ તૈયાર કરેલું છે। તો આ બાબતે પણ પ્રેસ મીડિયાના મિત્રોને મારો અનુરોધ છે કે આ વસ્તુ છે એ થોડું લોકોના ધ્યાનમાં રાખવામાં આવે। જેતપુર નગરપાલિકાની ચૂંટણીનું મતદાન આજથી શરૂ થઈ ગયું છે, પણ આ મતદાન છે તે કર્મચારીઓ હોય કે તેને સરકારી ડ્યુટી સોંપી હોય, કાલે મતદાન તે મતદાન કેન્દ્રની અંદર પ્રિસાઇડિંગ ઓફિસર હશે તો જુદા જુદા તેમાં કામગીરી કરતા હશે, તે તમામ કર્મચારીઓ છે તેને પોસ્ટલ બેલેટનો એક મતાધિકાર આપવામાં આવે છે। તે પોતાની ડ્યુટી પૂરી આજે મતદાન કરી રહ્યા છે। આપ દ્રશ્યો જોયો છો, આ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે તેઓ પોતાના મતનો ઉપયોગ કરી રહ્યા છે, મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આવતીકાલે સારી રીતે મતદાન થાય તે માટેની અત્યારે તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે।